દેવ દિવાળીના પાવન પર્વે દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ પર 5100 દીવડાથી ઝળહળી ઉઠ્યો। ધારાસભ્ય શૈલેષ મહેતા અને પરિવારે નર્મદાજીનું પૂજન અર્ચન, દિવ્ય આરતી સહિત દીપદાનનો લાભ લીધો। અંધારાના આવરણને પાર કરી રોશની તરફ લઈ જતા દેવ દિવાળીના પાવન પર્વની તીર્થ ક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ કિનારે માં નર્મદાજીની સાક્ષીમાં અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી। દેવ દિવાળીની સાંજે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ 5100 દીવડાથી ઝળહળી ઉઠ્યો હતો। આ અવસરે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, પત્ની મીનાબેન મહેતા અને પુત્ર ધ્રુમિલ મહેતા સાથે આ પાવન પર્વમાં જોડાયા હતા। દેવ દિવાળીએ ધારાસભ્ય અને પરિવાર નર્મદાજીનું પૂજન અર્ચન અને નર્મદાજીમાં દીપદાન કરી મહાઆરતીનો લાભ લીધો હતો। ઘાટ પર પ્રગટેલા હજારો દીવડામાં રહેવાના નિર્મળ નીરને અને આકાશી આતિશબાજીના ત્રિવેણી સંગમથી મલ્હારરાવ ઘાટ ખાતે ભક્તિ શ્રદ્ધાનું સુંદર વાતાવરણ સર્જાયું હતું। આ ભક્તિસભર કાર્યક્રમમાં ચાંદોદના નગરજનો અને યાત્રિકો પણ ઉત્સાહ પ્રગટ કરી દેવ દિવાળીની ઉજવણી કરી હતી। દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાંદોદ ખાતે આજે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી ઉજવવામાં આવી રહી છે। પ્રથમવાર દેવ દિવાળીના દિવસે માં નર્મદાની આરતી પૂજન સાથે જ 5100 જેટલા દીવડા મલ્હારઘાટ પર પ્રગટાવવામાં આવ્યા છે। ડભોઈની બહેનો દ્વારા જે ગાયના છાણમાંથી દીવા બનાવવામાં આવ્યા અને 3 લાખ જેટલા દીવા વારાણસી મોકલવામાં આવ્યા, એ જ બહેનો દ્વારા આ દીવા બનાવવામાં આવ્યા છે અને અહીંયા આગળ મોકલવામાં આવ્યા અને 5100 દીવા અહીંયા પ્રગટાઈને મલ્હારરાવ ઘાટ પર દેવોની દિવાળી ઉજવવામાં આવી છે। હું આપના મારફત તમામને દેવ દિવાળીની શુભેચ્છા આપું છું અને દેવો પણ અત્યારે જ્યારે જોતા હશે ત્યારે માં નર્મદાની આરતી અને આ દીપો જોઈને એમને પણ આનંદ થતો હશે। એમના આશીર્વાદ પણ દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો વરસે એવી પ્રાર્થના પણ કરું છું।